છો બધા મજામાં જશો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણે વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તારીખ છે 5/5/2025 અને વાર છે આજે સોમવારના અત્યારે વાગવામાં આવે છે 12:05 જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આજે આપણે ત્યાં એસી વાળા ભાઈ આવ્યા હતા, તો એ સર્વિસ ફાઇનલી એસી કરાવવાનું તે ફાઇનલી થઈ ગયું છે. અને હવે આપણે એક એસી ફાઇનલી લેવાનું છે, એક કાં બે એસી લેશું આપણે. એ પણ વ્લોગ મૂકી દઈશ, તે વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. તો આપણે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવી દેજો. બેલ આઇકન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી નાખો. અને યુટ્યુબ પ્રોફાઇલમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલ છે, તેની ઉપર જઈને ક્લિક કરો અને ફોલો કરતા હો. તો ચાલો મિત્રો, વ્લોગમાં આગળ બી બન્યા રહેજો. આજે ચા થોડુંક થશે જીભ. તો ચાલો ચાણી નાસ્તો કે પછી તમને વ્લોગમાં મળું. તો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો. જોઈ શકો છો આપણે એસી ફાઇનલી સર્વિસ થઈ ગઈ છે એસીની. આપણે ફાઇનલી એસી ચાલુ કરી દીધું છે. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહી. પછી મિત્રો જોઈ શકો છો ફાઇનલી રાજકોટમાં વરસાદ આવી ગયો છે, તમે બધા જોઈ શકો છો. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહીજો. આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો વરસાદ આવી રહ્યો છે ફૂલ વરસાદ. અત્યારે આપણી ગાડી જો મિત્રો જોઈ શકો છો, આપણી ગાડીમાં પડી છે. ઓલી બાજુ પણ બધે જોઈ શકો છો, આ બાજુ વરસાદ જોઈ શકો છો. પછી મિત્રો જોઈ શકો છો ફાઇનલી અત્યારે પણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો વાતાવરણ ખૂબ જ વરસાદી વાતાવરણ છે. જોઈ શકો છો અત્યારે થોડાક ધીમે ધીમે છાંટા આવી રહ્યા છે, તમે બધા જોઈ શકો છો. પગથિયા ફાઇનલી પાણીવાળા થઈ ગયા છે. આ બાજુ નવા મકાન બની રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે વાગવામાં આવે છે 5:30 અને ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો. પછી મિત્રો જોઈ શકો છો આ છે આપણો મોબાઈલ આઈફોન જોઈ શકો છો. તો પણ મિત્રો આપણે ટીવી જોતા હતા, તો ફાઇનલી ટીવી જોઈ લીધું છે, જોઈ શકો છો. અને અત્યારે વાગવામાં આવે છે 8:30 થોડીક જ વાર છે. અને મિત્રો આજે આપણા મારો ભાઈ છે મમ્મીને શાક લેતા આવશે, અને આપણે ફાઇનલી ઘરે મારા મમ્મીએ રોટલી અને મને ખીચડી ભાવે છે એટલે ખીચડી બનાવી નાખી છે, અને પાપડને ખાસ પણ બધું. તો ચાલો મિત્રો બધા જમવા માટે. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો. એવું નથી લાગતું થોડીક ઓવર એક્ટિંગ થઈ ગઈ? મિત્રો જોઈ શકો છો આ બાજુ છે પનીરનું શાક અને આ બાજુ આપણે બેટર ભરેલું નીકળે છે પરોઠા. જોઈ શકો છો. ચાલો મિત્રો બધા જમવા માટે. પછી મિત્રો આપણે આવ્યા હતા મેકડોનલ્ડ છે, જોઈ શકો છો. એ બાજુ નજારો જોઈ શકો છો. ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો આપણે થોડી પર વોકિંગ કરી રહ્યા છીએ. આ બધું છે બેંક, આપણે વોકિંગ કરી રહ્યા છીએ, જોઈ શકો છો. ચાલો પછી ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. તો ચાલો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ છીએ. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. બાય બાય. ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. બાય બાય. અને આ આપણી ચેનલને સારો સપોર્ટ કર્યો છે એટલા માટે દિલથી આભાર. બાય બાય. તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તારીખ છે 6/5/2025 અને વાર છે આજે મંગળવારનો. અત્યારે મંગળવારનું તમે જોઈ શકો છો વાતાવરણ બહારનું બહુ જ વરસાદ છે અહીંયા રાજકોટમાં, તમે જોઈ શકો છો. બહુ જ એટલે હજી થોડીક જ વાર પહેલાં આવ્યો છે વરસાદ, એટલે વરસાદ તો થોડું ઘણો બધો આવી ગયો છે. જો જોઈ શકો છો ઓલી બાજુ જાળી છે એટલે દેખાતું નહીં ચોખ્ખું, તો તમને બતાવી દઉં છું. બધું પાણી ભરાઈ ગયા છે. આ બાજુ મકાન બની રહ્યું છે, એની ઉપર છત છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. અને આ તો આપણે એસીનું ડોલો પાણી, એ તો વરસાદનું પાણી નથી મિત્રો. તો આપણા ઘરના બહારનો નજારો તમે બધા જોઈ શકો છો. જો તો તમારે ત્યાં કેવો વરસાદ છે મને કોમેન્ટમાં જણાવી દેજો. અને મિત્રો આ બહુ જ વરસાદી માહોલ છે એટલા માટે બ્લોગ મેં અત્યારે વહેલો શૂટ નહોતો કર્યો, અને પછી સવારમાં મારું રિઝલ્ટ આવ્યું હતું એટલા માટે ત્યાં ગયો હતો હું. પછી ઘરે આવીને પછી વિડીયો એડિટિંગ કાલનો હતો એ અપલોડ કરવાનો હતો, એ અપલોડ કરી દઈશ. આ ક્લિપ ઉતારીને પછી અપલોડ કરી દઈશ. તો અત્યારે જોઈ શકો છો વરસાદ ધીમો પડી ગયો છે. અને વાતાવરણ તમે જો નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે આજે. વાતાવરણ મસ્ત છે એટલે આપણે અહીં એટલે બેઠા એડિટિંગ ભેગું થાય, અને આપણે હવા પણ સારી આવે અને વરસાદી આપણે જોઈ શકીએ એટલા માટે. જો વીજળીનો અવાજ આવે, બિચારા ઓલા લોકો કામ કરતા હતા ઉપરથી નીચે આવવું પડ્યું, બહુ વરસાદ આવ્યો હતો એટલા માટે. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો.
તો પછી મિત્રો ફાઇનલી વરસાદ આવતો હતો તો પણ આપણે સૂઈ ગયા હતા અને અત્યારે ભોગવવા છે 4:15 જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો હવે વરસાદ ફાઇનલી રહી ગયો છે. હું તમને બતાવું છું, જોઈ શકો છો. એક જ મિનિટ. જો મિત્રો ફાઇનલી અત્યારે તો વરસાદ રહી ગયો છે. આ બધું પડદું વચમાં આવી જાય છે. આમ બહાર જવાય એમ નથી, કારણ થોડા પગ પીના થાય છે એટલા માટે. અને આપણો પડદો છે એ પણ ફાઇનલી પડી ગયો છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ઘરનું બહારનું વાતાવરણ છે મિત્રો. બધે પણ વરસાદ આવ્યો છે. રાજકોટમાં આજે વરસાદ થોડોક સારો આવી ગયો છે. અમારે સાઈડમાં છે બધું આમ મકાન બને છે અને એ બાજુ પાણી પણ થોડાક ભરાઈ ગયા છે. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બી કરીને આગળ બન્યા રહેજો. તો આપણે ચા પાણી નાસ્તો કરીને જ પછી તમને બ્લોગમાં હું મળું છું. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બન્યા રહેજો. તો પછી મિત્રો જોઈ શકો છો, આ છે આપણા ભાઈની બાઇક. ઓલી બાજુ પડી છે આપણી સાયકલ. આવું એક બારનો નજારો છે. અહીંયા પાણી ભરાઈ ગયા જોઈ શકો છો. એટલે પાણી એટલે બહુ નથી ભરાઈ ગયા, થોડાક તમે જો જોઈ શકો છો વેલ ને બધું. આ બાજુ આપણે મકાન ભાડે દીધું છે પ્લે હાઉસવાળાને, એ છે. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બની રહેજો. તો બ્લોગ ઉતારીશ તો અહીંયા પડવાની શક્યતા બની શકે છે, એટલા માટે જો કે હાલો ને ચાલુ રાખી એમ કહેતા. મળીએ બીજા બ્લોગમાં. ફાઇનલ જમી લીધું છે. તો ચાલો મિત્રો મળી બીજા બ્લોગમાં. જય માતા જય દ્વારકાધીશ બધા મિત્રોને. બાય બાય. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.